તમે બહુ અલગ અલગ પરાઠા બનાવ્યા હશે, પણ આજે હું એકદમ ડિફરન્ટ સ્ટાઇલથી અને યુનિક પરાઠાની રેસીપી શેર કરી રહી છું. ખાવામાં બહુ ટેસ્ટી એવા બને છે અને અમુક ટિપ્સ સાથે હું આજે પરાઠા તમને બતાવીશ. તો મારી પાસે રોટલીનો લોટ બચી ગયો હતો, તો હું આજે આ પરાઠાની રેસીપી તમારી સાથે શેર કરું છું. તો ચાલો બનાવે. તો એક પ્રેશર કુકરમાં 1/4 કપ જેટલા વટાણા, અડધો કપ જેટલા આપણે ફ્લાવરના આ રીતે કટ કરીને ઉમેરી દઈશું. સાથે એક મોટું બટેટું કટ કરીને ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 કપ જેટલું પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી માત્ર એક જ વિસલ કરવાની છે. તો જો તમે 2 વિસલ કરશો તો એકદમ મેશી એવા થઈ જશે. તો પ્રેશર કુકરનું પ્રેશર નીકળી ગયા પછી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બધી જ વસ્તુ બફાઈ ગઈ છે. તો મેં અહીંયા પાણી નિતારી લીધું અને આ રીતે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે બટેટાની છાલ કાઢી લઈશું. તો હવે સ્ટફિંગનો વઘાર કરવા માટે મેં અહીંયા એક પેન લીધી છે. પેનમાં આપણે 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી આપણે સૂકા ધાણા કચરા વાટીને ઉમેરી દઈશું. સાથે 1 ચમચી વરિયાળી ઉમેરી દઈશું. બહુ સારો એવો પરાઠાનો ટેસ્ટ આવશે. અને 1 ઇંચ આદુનો ટુકડો ઝીણું કટ કરીને ઉમેરી દઈશું. સાથે 2 લીલા મરચાં ઝીણા કટ કરીને ઉમેરી દઈશું. તીખાશ તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય એ રીતે તીખાશવાળા તમે લઈ શકો છો. સાથે 1 સેકન્ડ માટે આ રીતે સાતળી લઈશું. હવે સૂકા મસાલા તો 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું. 1 ટીસ્પૂનથી થોડું ઉપર કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરી એકદમ સારી રીતે આપણે તેલમાં સાતળવાનું છે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને સાતળી લઈશું, નહીં તો મરચું બધું બળી જશે. એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે બાફેલા વેજીટેબલ્સ ઉમેરી દઈશું અને પોટેટો મેશરથી આ રીતે આપણે મેશ કરીને એકદમ સારી રીતે સ્ટફિંગ રેડી કરી લઈશું. તો આ રીતે આપણે મેશ કરતા જવાનું અને સ્ટફિંગને સાતળવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે તમે સ્ટફિંગ બનાવશો એટલે ખાવાનો ટેસ્ટ બમણો થઈ જશે અને પરાઠા તમારા બિલકુલ ફાટશે નહીં. તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ સારી રીતે બધું મેશ કરી લીધું છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને જ આ બધું આપણે સાતળવાનું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો બાફતી વખતે પણ ઉમેર્યું છે, ધ્યાન રાખવાનું છે. 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું અને આમચૂર પાવડર તમારી પાસે ન હોય તો લીંબુ પણ લઈ શકો છો. અને લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતે સ્ટફિંગ તમે બનાવશો તો ફ્લાવરનો પણ ટેસ્ટ આવશે, વટાણાનો પણ ટેસ્ટ આવશે અને આલુ એટલે બટેટાનો પણ એકદમ સુપર્બ ટેસ્ટ આવશે. તો મિક્સ વેજનું સ્ટફિંગ રેડી કરી લીધું. હવે એક પ્લેટમાં આપણે ઠંડુ કરવા માટે સાઈડમાં કાઢી લઈશું. તો ઠંડુ થાય ત્યાં સુધીમાં તમારે પરાઠાનો લોટ બાંધી લેવાનો. તો મારી પાસે રોટલીનો લોટ બચી ગયો હતો એટલે મેં લોટ નથી બાંધ્યો. તો આ રીતે રોટલીનો લોટ બચી જાય અને તમારે આ રીતે યુઝ કરવું હોય તો તમે આ રીતે પરાઠા બનાવીને ખાઈ શકો છો. તો પરાઠાનો લોટ એકદમ સોફ્ટ એવો રોટલીનો લોટ હોય એ રીતે તમારે બાંધવાનો અને મીઠું અને તેલનું મોણ ઉમેરીને લોટ એકદમ સારી રીતે સોફ્ટ બાંધી લેવાનો. તો મેં અહીંયા એક લુવો લીધો છે. કોરા લોટમાં ડસ્ટ કરી આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી મેં કટોરી જેવું બનાવી લીધું અને હવે એમાં આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું આપણે સ્ટફિંગ ભરી લઈશું. તો જેટલું વધારે ભરાય એટલું ભરી લેવાનું એટલે પરાઠાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો આ રીતે કિનારને બધી જ આ રીતે ભેગી કરી એકદમ સારી રીતે પેક કરી દઈશું અને ઉપરથી વધારાનો લોટ આપણે કાઢી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો અને એકદમ સારી રીતે લુવો મેં રેડી કરી લીધો છે. તો કોરા લોટમાં ડસ્ટ કરી લઈશું અને આંગળીથી પ્રેસ કરીને એક સરખું કરી લઈશું એટલે પરાઠામાં એકદમ સારી રીતે આખા પરાઠામાં સ્ટફિંગ આવી જશે. તો ઘણીવાર એવું થતું હોય કે વચ્ચે લોટ રહી જતો હોય અને સાઈડમાં બધું સ્ટફિંગ કિનારની બહાર આવી જતું હોય. તો તમે આ રીતે બનાવશો તો પરાઠા તમારા ફૂલશે અને
પરાઠા બિલકુલ ફાટશે નહીં. તો હવે મેં અહીંયા લોખંડનો તવો લીધો છે, તેલ લગાવી દઈશું અને પરાઠું એમાં ઉમેરી દઈશું. 2 સેકન્ડ જેવું થવા દઈશું. સાઈડ ચેન્જ કરી આપણે તેલ આ રીતે લગાવી દઈશું. તો તમે પરાઠા બટર કે ઘીમાં પણ શેકી શકો છો. તો હું કાયમ પરાઠા તેલમાં જ બનાવું છું. તો આ રીતે 2 સેકન્ડ જેવું સાઈડ ચેન્જ કરવાનું અને બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે થવા દઈશું. તો બંને સાઈડ તેલ લગાવીને પરાઠું એકદમ સારું એવું શેકવાનું છે. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને પરાઠું શેકી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને આ રીતે ફૂલીને એકદમ સારા એવા પરાઠા રેડી થશે. તો આ રીતે હવે એ જ રીતે હું પરાઠું વણી અને આ રીતે તવામાં ઉમેરી દઈશ અને બંને સાઈડ તેલ લગાવી આ રીતે તાવેથાની મદદથી પ્રેસ કરી બંને સાઈડ આપણે પરાઠું શેકી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવા પરાઠા બનીને રેડી છે. તો ગરમા ગરમ પરાઠાને તમે દહીં સાથે કે કોઈ અથાણું કે કોઈ ચટણી, ગ્રીન ચટણી કે કેચઅપ સાથે, તો હું અહીંયા ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું સાથે સર્વ કરી રહી છું. તો તમે જોઈ શકો છો સ્ટફિંગ આખા પરાઠામાં આવે એ રીતે પરાઠા બનીને રેડી છે. તો ખાવામાં એટલા સોફ્ટ બનશે અને એટલા ટેસ્ટી બનશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. બાળકોને પણ બહુ જ ભાવશે અને ડિનરમાં કંઈ સમજ ના આવે અને લોટ વધી ગયો હોય ત્યારે તમે આ રીતે પરાઠા બનાવીને તૈયાર કરી શકો છો. તો આ રેસીપી તમને કેવી લાગી? રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને તમે કઈ સિટીમાંથી જુઓ છો એ મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આવજો.